હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મોગલમાં. કેમ છે બધાને? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી અને કાવ્યા એન્ટરટેનર પર. શું કરો છો બધા? તો 9:30 ઉપર થઈ ગયું છે અને હું ક્યારને જાગી ગઈ. થોડી તબિયત ખરાબ છે પર્સનલ પ્રોબ્લેમના કારણે. અને મેં બનાવી છે એલચીને બધું નાખીને ચા. જો આપણી ચા રેડી છે. અને મેં બનાવ્યો છે પરાઠો, ડબલ પડવાળા જે બને છે, 3 પડવાળા, એ ત્રિકોણ પરાઠો બનાવ્યો છે. અને જુઓ આપણો નાસ્તો રેડી છે. હવે હું કરીશ નાસ્તો આની સાથે વાત કરતાં કરતાં, અને તમે લોકો પણ ચાલો મારી સાથે નાસ્તો કરવા માટે. અને નાસ્તો કરી, ગરમી છે બહુ, પંખો બંધ છે નાસ્તો બનાવતી હતી એટલે. અને નાસ્તો કરી અને પછી હું કરીશ આરામ અને વ્લોગ એડિટિંગ. તો ચલો ગાઈસ, તમે લોકો પણ મારી સાથે નાસ્તો કરવા માટે. તમે બાકી હોય તો કરી લો અને જે કામકાજ હોય એ પતાવો. અને આપણે મળશું પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? ગુડ ઇવનિંગ ગાઈસ. તો તમે લોકો વિચારતા હશો કે હું શું કરું છું. અત્યારે 9:30 થયા છે અને આજ આખો દિવસ મારો સુવામાં જ ગયો. પડી જ રહી આખો દિવસ. તબિયત બરાબર નથી તો બપોરે પણ તમને મળવાની ફર નથી. તાવને આવી ગયું હતું, શરીર આખું દુખે છે બહુ. બપોરે પણ માસીએ જમવાનું બનાવી દીધું હતું, થોડુંક ખાધું, બાકી બધું પડ્યું હતું. અને અત્યારે પણ એણે જ બનાવી દીધું. તો જુઓ, માસીએ જમવાનું બનાવી દીધું છે. મેં ના પાડી કે તળેલું નથી ખાવું મારે, તો એ ભજીયા આપ્યા છે. બટેટાનું શાક, રોટલી અને ખીચડી અને પાણી છે. તો ચલો મારી સાથે જમવા. ભારે એટલું ખાઈ લઉં અને વહેલી સૂઈ જાઉં. માથું બહુ ભારે થઈ ગયું છે. તો સોરી ગાઈઝ, આખો દિવસ તબિયત બરાબર નહોતી તો સૂતી જ પડી હતી. લેખી દોડીને આટલી ગરમીમાં પણ ઠંડી લાગે એટલે. તો ચલો મારી સાથે જમવા માટે. અને હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. અને તમારું ધ્યાન રાખજો, જમી લેજો, સાચવીને રહેજો. તમને મારા બ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. ચેનલમાં જે નવા છે એ બધાનું દિલથી સ્વાગત છે. અને તમારું ધ્યાન રાખજો. શુભરાત્રિ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબા ખેર, લવ યુ ઓલ. જય મોગલમાં.